થરાદના બોરોલ ગામના પૂર્વ સરપંચનું વિડીયો વાયરલ બાબતે નિવેદન. થરાદના બોરોલ ગામના પૂર્વ સરપંચનો 2 દિવસ પહેલા વિડીયો વાયરલ થયો એને લઈને જિલ્લા પંચાયતના હાલના ભાજપના ઉમેદવાર જોગાજી રાજપૂતનું નિવેદન સામે આવ્યું અને સ્પષ્ટતા વિડીયોને લઈને શું બોલ્યા જુઓ આ વિડીયોમાં. જોગાજી વણાજી પૂર્વ સરપંચ બોરોલ 2025માં બોરોલમાં ભયંકર મોટું આગળથી પૂર આવ્યું હતું અને એ પૂર પટેલના આવાસમાં ભરાઈ ગયો હતો. મોટે પાયે પાણી, એ પાણીના નિકાલ માટે 4 મોટરો લગાડવામાં આવી હતી અને એ 4 મોટરો લગાડીને પાણી નિકાલ માટે અમુક માણસો એ પાણીનો નિકાલ નહોતા કરવા દેતા અને પરપ્રાંતીય માણસો દ્વારા જે એજન્સી હતી એ એજન્સી દ્વારા જે કામ કરવામાં આવતું હતું એ માટે એમને મેં કીધું કે ગમે તે કર્યો અને તાત્કાલિક પાણીનો નિકાલ કરો. એના માટે જે વિડીયોમાં દર્શાવેલી છે ઉગ્ર ભાષાને બોલાચાલી એ પણ મેં કરેલી નથી. એ વિડીયોમાં એડિટિંગ કરી અને આ ખોટું કરેલું છે, બાકી કોઈ બીજો પ્રશ્ન નથી. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.